ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાટકીવાડ ખાતે પાલિકાના લેના બાકી નીકળતા હોવાથી માલિકને નોટિસ બજાવી મિલકતને સીલ મારતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલી ખાટકીવાડ ખાતે ગુલામભાઈ ખોટુભાઈ કુરેશી મિલકત નંબર 1151 જેના વેરાની રકમ 16,611 જીઓનું નળ તથા ગટર કનેક્શન કાપવામાં આવેલ અને ઇબ્રાહીમભાઈ અલીભાઈ ખાટકીની મિલકત નંબર 1144 નો વેરો મિલકતની લેનાની રકમ ₹10,691 બાકી હોવાથી ભરપાઈ નહીં કરતા સીલ કરેલ છે। નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવીના હુકમથી અને કર્મચારી રાજુભાઈ વસાવા, સંદીપ દરજી, કમલેશભાઈ શાહ, શિવમ તડવી, કોપિન પટેલ, અગ્રેજ ચૌધરી, જલપા રાણા, ચેતન્ય વસાવા, દર્શન પીઠવા વગેરે કર્મચારી દ્વારા તથા પંચો રૂબરૂમાં ખાટકીવાડમાં આવેલી મિલકતને પંચોની રૂબરૂ સીલ મારવામાં આવી હતી અને નોટિસ બજાવી સદ્દર લગાવેલી સીલ ખોલાવી નહીં, તેમ છતાં નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર ખોલવામાં આવશે તો ફોજદારી કેસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે અને મિલકતને સીલ મારવામાં આવતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ। ડભોઈ નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં જે પણ પાટલા વેરા વસૂલાતના બાકીદારો છે તેમની પાસે ઉઘરાણીની કામગીરી ચાલુમાં છે। હાલમાં આ કાર્યવાહી અંતર્ગત આજ રોજ અમારા દ્વારા સવારમાં એક સીલ કરવામાં આવ્યું છે અને એ સાથે સાથે બપોર પછી પણ અન્ય સીલની આયોજન છે। હું આની સાથે શહેરના નાગરિકોને આ નિવેદન કરવા માંગુ છું કે આપના પાટલા જે પણ બાકી પડતા વેરા હોય એ તાત્કાલિક ભરી જવામાં આવે, જેથી કરીને કે આપને કોઈ પણ પ્રકારની આ પ્રકારની કડક કાર્યવાહીનો સામનો ન કરવો પડે। જે વેરા વસૂલાત છે એ નગરપાલિકાનો અધિકાર છે। ગ્રામજનોની સુખાકારી માટે કરવામાં આવતા કાર્યો એમાંથી કરવામાં આવે છે। જો એમ કરવામાં ચૂક થાય તો એ ગ્રામજનો માટે પણ અન્યાય વર્તન છે અને નગરપાલિકાનો હક પણ બનતો હોય છે। આજે કેટલા સીલ કરવામાં આવ્યા છે? આજે સવારે એક સીલ કરવામાં આવ્યું છે અને બપોર પછી પણ અમારી પાસે યાદી તૈયાર છે। 2 સીલની આયોજન અમારે હજુ પણ છે।